ખંભાતના પીપળોઈ ગામે આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખંભાતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પીપળોઈ ગામે તમાકુની ખડીમાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। છેલ્લા 30 કલાકથી ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળ્યું છે। કરોડોના વ્યવહારો સહિત મોટી કરચોરી સામે આવવાની શક્યતા। ખડી માલિકો સાથે જોડાયેલ વેપારીઓ સુધી રેલો પહોંચવાની ચર્ચા સામે આવી છે। તમાકુ ખડી સંચાલકના મકાન અને ખડીમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પીપળોઈ ગામે આવેલ અન્ય 4 ખડી પણ બંધ થઈ હોવાની ચર્ચા સામે આવી। છેલ્લા 1 વર્ષમાં ખડી સંચાલકની વિદેશમાં અવરજવર વધી હતી। વિદેશી બેનામી રોકડના વ્યવહારો કરાયાની પણ આશા સેવાઈ રહી છે। ખંભાતના પીપળોઈ ગામે તમાકુની ખડીમાં આઈટી દરોડા પાડવામાં આવ્યા છે। છેલ્લા 30 કલાકથી ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન યથાવત છે। કરોડોના વ્યવહારો સહિત મોટી કરચોરી સામે આવવાની શક્યતા। ખડી માલિકો સાથે જોડાયેલ વેપારીઓ સુધી રેલો પહોંચવાની પણ ચર્ચા। તમાકુ ખડી મકાન અને ખડીમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો। સંવાદદાતા કૌશલ બ્રહ્મભટ્ટ ખંભાતથી ફોન લાઈન પર જોડાયા છે। જી, ખંભાતના પીપળોઈ ગામે તમાકુની ખડીમાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। શું છે વધુ વિગત? જી, ખંભાતના પીપળોઈ ગામે તમાકુની ખડીમાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। છેલ્લા 30 કલાકથી આઈટીનો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કરોડોના વ્યવહારો સહિત કરચોરી બહાર આવી તેવી પૂરી શક્યતા છે। તમાકુની ખડીના પેઢી સાથે જોડાયેલા અનેક વેપારીઓ સુધી આ રેલો પહોંચે તેવી પણ ચર્ચા થઈ રહી છે। ખડી સંચાલકના મકાન અને ખડીમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। અન્ય 4 તમાકુની ખડી પણ બંધ થઈ ગઈ હોવાની ચર્ચા છે। છેલ્લા 1 વર્ષમાં ખડીના સંચાલકના દેશ વિદેશની અવરજવર પણ વધી હતી। વિદેશથી કરોડોની બેનામી રોકડ હોવાની ચર્ચા પણ સેવાઈ રહી છે। જી, વિગતો બદલ આભાર। ખંભાતના પીપળોઈ ગામે તમાકુની ખડીમાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। છેલ્લા 30 કલાકથી ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન યથાવત। કરોડોના વ્યવહારો સહિત મોટી કરચોરી સામે આવવાની પણ શક્યતા।